સારાબેનને બેઠા કાકા 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 જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન हमसे जो टकराएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा हमसे जो टकराएगा કાર્યપાલક ઇજનેર શ્રી અમારા કાંતિભાઈ કામલિયા છે સુરેન્દ્રનગરથી અને સારાબેન મકવાણા છે જામનગરથી. આજે અમારે તમારી પાસેથી એક નાનો એવો સવાલનો જવાબ જોઈએ છે. સાંભળો બધાય ભાઈ. રાજ્યના કૃષિ મંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ઉર્જા મંત્રીએ અનેક પ્રેસ કોન્ફરન્સો, અનેક ભાષણોમાં કહ્યું છે કે અમે ખેડૂતોને 8 કલાક વીજળી આપીએ છીએ. આ ખંભાળિયા ડિવિઝનની અંદર 8 કલાક વીજળી મળે છે ખરી? આ કે ના ગયો? 8 કલાક મળે છે. સાહેબ કેટલા દિવસે 8 કલાક થાય? બધાનો સરવાળો કરીએ તો કેટલા દિવસે 8 કલાક થઈ જાય? એમાં એવું છે 3 ફેઝનો ટાઈમ હોય ને 8 કલાકનો હોય દિવસ દરમિયાન. આમાં જ્યારે કોઈ ફોલ્ટમાં જાય કોઈ ફીડર તો એને ધારો કે ફોલ્ટ દરમિયાન જેટલો કલાક બંધ રહી હોય તો એને કમ્પન્સેશન પછી આપી દે પાછળ તો બીજા દિવસે. આપણે કેટલા એમ નહીં, છેલ્લા 8 દિવસમાં કેટલી કલાક લાઈટ આવી? 1 મિનિટ. સાહેબ એમ કહે છે કે દરરોજની 8 કલાક માની લ્યો કે ન આવી હોય તો એનું કમ્પન્સેશન મળે તમને આગળ. અરે પણ વાત તો સાંભળો. તો 8 દિવસની 8 કલાક લેખે 64 કલાક સળંગ લાઈટ થાય. તમે છેલ્લા 8 દિવસમાં 8 કલાક લાઈટ આપી નથી, બરાબર છે? અત્યારે એવું છે કે જે આ ચોમાસું જે હતું, જે ખેંચાણો વરસાદ, એના કારણે ખેતીવાડીમાં લોડ વધારે આવ્યો અને એને બીજું કે ફીડરો થોડાક લાંબા છે અને એમ કે લોડિંગના કારણે વધારે આવવાથી એમાં ફોલ્ટ થતા હતા. હમણાં છેલ્લા 2 દિવસથી એના થોડા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. એક અમારે અંધરા પર ફીડર હતું અને એક ખીમાપાટ ફીડર હતું. એ બંને ફીડરમાં પ્રશ્નો સોલ્વ કર્યા, થોડોક લોડ કાઢી અને જે ફીડરમાં અંડર લોડ હતા એ ફીડરમાં થોડાક ટ્રાન્સફોર્મર શિફ્ટ કર્યા અને જેના કારણે 2 દિવસથી ઘણું સારું હાલે છે બંને ફીડર. કાંતિભાઈ, અરે કાંતિભાઈ એક મિનિટ. કાંતિભાઈ એક મિનિટ. આમાં આ સિસ્ટમ અમારી યાદ છે. સાહેબ તમે એટલે ઇનડાયરેક્ટ સ્વીકારો છો કે 8 કલાક વીજળી આપણે નથી આપી શક્યા. તમે હમણાં કહ્યું કે હંજડા પર ફીડર,
ખીમાપાટ ફીડર અને ચોમાસાની ઋતુના કારણે આપણે નથી આપી શક્યા. અરે હમદભાઈ એક મિનિટ, જો એક કામ કરો, હું મારે ખરેખર ના કેવું પડે, તમે વાત કરી બધા આપણે વાત કરશું. એટલે સરકારે જે 8 કલાકનો નિયમ કર્યો છે એ નથી આપી શક્યા, એ તો તમે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સ્વીકારો છો ને. તો સાહેબ અમારે, હું પોતે આ હાંજડા પર ફીડરનો રોજે રોજનો હું તમને મેસેજ દેખાડું. છેલ્લા 10 દિવસથી હું વાડીએ જાઉં છું, બરાબર, જે મોટર ચાલુ કરું, નાકે પહોંચું એની પહેલા તો મારી પહેલા લાઈટ વહી જાય છે. છેલ્લા 8 દિવસમાં અડધો કલાક મારે ત્યાં લાઈટ તમે એક હારે સળંગ નથી આપી, અને ટોટલ 8 દિવસનો સરવાળો કરો તો 8 કલાક નથી થતી. સાચી વાત છે ભાઈ? આ તમે સાચું બોલો છો, ખેડૂતો સાચું બોલે? આ તો કયો, કોણ સાચું બોલે? તમે સાચું બોલો કે ખેડૂતો સાચું બોલે છે? નહીં નહીં, મને એ કયો, સાચું કોણ બોલે છે? સાચું કોણ બોલે? ખેડૂતો બોલે છે, તમે બોલો છો? સાચું જશે, પણ મેં તમને જે કીધું કે ફોલ્ટમાં ગયું તમારે, બરાબર, એ ફોલ્ટ દરમિયાન પછી રેક્ટિફિકેશન થયું છે, બરાબર, એના જે કમ્પન્સેશન છે એ બીજા દિવસે આપ્યું કે જે તે દિવસે આવ્યું, પણ ફીડરો તો ચાલુ રહ્યા છે. મુરજીભાઈ બ્રાહ્મણ ત્રિવેદી, આ મુરજીભાઈ તમે અહીંયા આવો ના, એની કઈ આ બધા કાગળિયા તમે જોવો. આ માણસે અરજી કરી, એના 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા, તમે અહીંયા કોઈ કરતા કોઈ લાઇટ કનેક્શન ના આપ્યું, ચેકિંગ આવ્યું, એક કરતા એક, સમજો, એક કરતા એક તાર હારે કોઈ કનેક્શન નથી એનું, અને તમે 47,000નો દંડ કર્યો છે. અને સાહેબ મારું ઓપરેશન કિડની ખરાબ થઈ ગઈ, મને હું સાહેબ મારે કેન્સરનું ઓપરેશન થયું, હું જામનગર છું, હું અહીં કોઈ રહેતા નથી, અને સાહેબ મોસરિયા વારી આખું જરા જરા દેખાતી થયું, મોહરિયા વારીને આવ્યા અને જેમ તેમ બોલવા માંડ્યા, અને પંખા કંઈ જોખમ હતું ને સાહેબ ચેક કરીને વયા ગયા, બહાર જઈને દંડ લખીને આવ્યું મારા માટે. હવે સાહેબ અમે ગરીબ માણસ કઈ રીતનું ભરી શકીએ એટલો દંડ? એમને કેવી રીતે ભરી શકીએ બીજા નંબરની વાત છે. વાડીએ ક્યાંય કરતા ક્યાંય એકે બાજુથી કનેક્શન નહીં, ક્યાંય દોડ્યું નહીં, ક્યાંય લંગર્યું નહીં, અને 47,000નો દંડ. એ માણસ અહીં રહેતા જ નથી, જામનગર રહે છે, ઓપરેશન કર્યું, ડૉક્ટરે આરામ કરવાનો કહ્યો, એટલે અહીંયા વાડીએ આ માણસ એકલા રહે છે, અને અહીંયા તમે 47,000નો દંડ નાખી આવો છો. દંડ કરવા માટે તમારી પાસે 50 જીપો આવે છે. આપણે ઉતાવળ નથી ને કઈ. એક પછી એક બધાયનો વારો. બેહી જાઓ, બેહાય એમ જેની અંદર ખુરશી મંગાવું. આ અંદર ખુરશી હોય આપણી જ છે, આપણા પૈસાની છે. આ આમની પાસે જવા માટે તમારી પાસે સમય નથી. અમારું ટીસી બળે છે, 48 કલાકમાં તમારે આપવાનું હોય, કેટલી કલાકમાં આપવાનું હોય? 48 દિવસે નથી આપતા. 48 દિવસે કોણ જવાબદાર છે એના માટે? અમારું ટીસી 48 કલાકમાં PGVCL આપવું પડે, અને આપણે પૈસા ભરીએ છીએ. 48 દિવસે નથી આવતું. અહીંયા પાક હુકાઈ જાય છે, તો એના માટે પાકનું વળતર આપશો તમે? તમારા પાપે અમારો પાક હુકાય છે, તમારા પાપે. એમાં છે અત્યારે જે પરિસ્થિતિ થઈ ને એના અનુસંધાને અમે ફીડર જે લાંબા છે જેમાં વારે ઘડી ટ્રિપિંગ આવે છે એના માટે એક સ્પેશિયલ ટીમ રાખી દીધી છે અઠવાડિયા માટે. સાહેબ તમે એન્જિનિયર છો? સાહેબ તમે એન્જિનિયર છો કે આના જેવા ખેડૂત છો? એન્જિનિયર છો કે ખેડૂત છો? હા, એન્જિનિયર. કેમ? એન્જિનિયર છો તો તમને ખબર હોવી જોઈએ ને કે ટીસી લાંબુ જે લાઈન છે એ કેટલી કેપેસિટીની હોવી જોઈએ, બરાબર છે? હંજડા પર ફીડરમાં કેટલા ટીસી છે? 700 ટીસી છે. 700 ટીસી છે હંજડા પર ફીડરમાં. 700 ટીસી છે, ને ખેડૂતો કેટલા છે? 1900. કેટલા છે?
1900 હવે એની કેપેસિટી છે 1900 ખેડૂતોને વહન કરી શકે એવી? એના માટે જે સબસ્ટેશન પ્રપોઝ થયું હતું એની કામગીરી હાલ ચાલુ છે, એ થઈ જશે એટલે ફીડરની લાઈન ક્યારે? કયું સબસ્ટેશન? બારાડી બેરાજા 7 વર્ષથી લટકે છે, આજે 8મું વર્ષ છે. જેટકો જોડે કોર્ડિનેશનમાં જ કામ ચાલુ છે. અરે 8 વર્ષથી કોર્ડિનેશન કરો છો તો 8 વર્ષે અમારે આ ચેકિંગમાં આવજો. તમારા કોર્ડિનેશન ને 8 વર્ષ થાય તો ચેકિંગ 8 વર્ષ પછી આવજો. 8 વર્ષ સુધી આમાં ક્યાંય ચેકિંગ આવવું ના જોઈએ. તમારે ચેકિંગ કરવા પૈસા જોઈએ. મારું પોતાનું ઉદાહરણ આપું તમને. મેં ફોન કર્યો હતો 29 માર્ચ યાદ કરો. 29 માર્ચે કાર્યપાલક ઇજનેર મેં તમને ફોન કર્યો હતો. મેં તમને મારું લાઇટ બિલ મોકલ્યું હતું. એમાં 4 એપ્રિલ તારીખ હતી બિલ ભરવાની છેલ્લી. સરકારનો આદેશ હતો કે 31 માર્ચ પહેલા તમામના બિલ મંજૂર કરી લ્યો અને લઈ લ્યો. 4 એપ્રિલે મારે બિલ ભરવાનું છેલ્લી તારીખ, અને મારે ત્યાં તમે મોકલો તો થાંભલે ઓલો ભાઈ ચડ્યો તો કનેક્શન કાપવા માટે, અને મેં તમને કહ્યું તો તાકાત હોય તો કાપીને દેખાડો. પછી હેઠો ઉતરો તો. જો મારી હારે તમે આ કરતા હો, 4 તારીખે બિલ ભરવાની તારીખ હોય અને 29 માર્ચે તમે, તો એમાં કેમ ઉતાવળ આવે છે? તમારે પૈસા જોઈએ એટલે ઉતાવળ આવે છે. તમારે પૈસા જોઈએ એટલે ઉતાવળ આવે છે. 31 માર્ચે ટાર્ગેટ પૂરો કરવાનો છે. અમે હું ટાર્ગેટ છીએ? અમે ખેડૂતો ટાર્ગેટ છીએ કે તમારો ટાર્ગેટ પૂરો કરી દઈએ? થયું તું કે નહોતું થયું? થયું તું કે નહોતું થયું? હા કે ના તો કયો? તો શું કામ થયું તું? જો મારી હારે આ થતું હોય તો આ ખેડૂતો હારે તમે શું કરો? તો કાપવું તું ને કનેક્શન કાપવું તું ને થાંભલે ચડીને. ચડ્યા પછી હેઠો હું કામ ઉતરો? આ પીજીએસએલ કરવાનું છે એટલે આ ઢાંકણીને પાણી લઈને આવ્યા છીએ કે આ તમારા સાહેબોને ગાંધીનગર મોકલો, ઉર્જા મંત્રીને, કૃષિ મંત્રીને, કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે. જાહેરાત મોટી મોટી કરવાનો શોખ છે ને પછી કામ થતું નહીં તો ડૂબી મરવું જોઈએ ને સાહેબ. 2066 કેવી ક્યારે ચાલુ કરો છો? જેને પૂછવું હોય ને પૂછી લ્યો અત્યારે. ત્યાર પછી અમે અહીંથી ઊભા થવાના છીએ. તારીખ આપો. કામગીરી હેઠળમાં આવે છે. એ જેટકોમાં આવવું હોય કે ભેટકોમાં આવવું હોય કે જેમાં આવતું હોય અમને નથી ખબર. અમે ખેડૂત છીએ, બરાબર છે. અમને રોટલાથી મતલબ છે, ટપાકા થાય કે નથી થતા એનાથી મતલબ નથી, બરાબર છે. અમારે અહીંયા આપણા જિલ્લામાં 120 લાઈનના કામ હાલે છે. સમજો, જેટકોમાં જે લાઈન કેટલી 33 કેવીની છે ને, 66 કેવી 33 કેવી. આપણા જિલ્લામાં 120, 66 કેવી, 33 કેવી, 120 કેવી, 765 કેવી સુધી ટોટલ 120 અલગ અલગ લાઈનોના કામ હાલે છે. એ બધી જ ખાનગી કંપનીના છે. ખાનગી કંપનીએ જ્યારે તાર ખેંચવો હોય ત્યારે માનનીય સાહેબ ખોટું ના લગાડતા પોલીસ પ્રોટેક્શન સાથે આવી જાય છે, બરાબર છે. અને ડાયરેક્ટ અમારા ઊભા પાકમાં જેસીબી તમે ફેરવી દો છો. ખાનગી કંપનીને લાઈન કાઢવાની છૂટ, અને જેટકો 66 કેવી બેરાજામાં કનેક્શન આપે તો આટલા ખેડૂતોના પાક હુકાતા બંધ થાય, બરાબર છે. 3 ખેડૂતો છે. શું કામ ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે જેસીબી નથી જતું? ભાજપના મતદારો છે એટલે તાકાત હોય તો ત્યાં જેસીબી હાકો, તાકાત હોય તો ત્યાં પોલીસ પ્રોટેક્શન લઈ જાઓ. એટલે ત્યાં 13 વર્ષથી ચાચલાના 66 કેવી બંધ પડ્યું છે. પીજીવીસીએલમાં પાણી નથી એટલે તો અમે પાણીની ઢાંકણી લઈને આવ્યા છીએ કે આમાં ડૂબી મરો. 13 વર્ષ થયા. 13 કેટલા 13 વર્ષ થયા છે. 13 વર્ષ આપણે બીજી ચર્ચામાં ના પડીએ. 13 વર્ષ થયા. 13 વર્ષથી તમે ત્યાં ચાચલાના 66 કેવી, હવે એના જે સાધનો હતા ને હળી ગયા. 2066 કેવીના સાધનો હળી ગયા, બરાબર છે. 3 થાંભલાના વાકે 3 ભાજપના મતદારો છે એટલે ત્યાં તમારું જેસીબી જતું નથી, ત્યાં તમારું પોલીસ પ્રોટેક્શન જતું નથી. 3 મતદારોને હાથવવા માટે 3 ગામના ખેડૂતોને તમે હેરાન કરો છો. અને એની સામે બીજી ખાનગી કંપનીની લાઈન નીકળતી હોય તો અમારે ત્યાં તરત જ પોલીસ પ્રોટેક્શન આવી જાય. તો એ લોકો લાઈન કાઢી શકે, તમે લાઈન હું કામ ના કાઢી શકો?
વિકાસનું કામ તમારું છે કે એ કરે છે? એ તો ધંધો કરે છે. હવે આ રજૂઆત કલેક્ટર કચેરી થ્રુ કરવામાં આવી છે અને એ લોકોએ પોલીસ સ્ટેશન ફાળ્યું છે કે બંને કામગીરી શરૂ છે અત્યારે અમે જવાબ લઈને જશું. 2066 કેવી કઈ તારીખે ચાલુ કરો છો? જાણી લઈશું, જણાવી દઈશું. ના ના, જણાવી દઈશું. પૂછી લ્યો જેને પૂછવું હોય. અમારે ઉતાવળ નથી, અમે બેઠા. 66 કેવી ક્યારે ચાલુ થાય એ જવાબ આપો. જેને પૂછવું હોય એને પૂછો. અહીંયા અમને વરસાદ આવ્યો એટલે અંદર કચેરીમાં ગરી જવાના. આ કચેરી અમારા બાપની છે, અમારી મિલકતથી તૈયાર થઈ છે. આમાં એક એક રેતી કાકરીમાં અમારા ટેક્સના પૈસા છે. તમે જે ખુરશીએ બેસો છો એ ખુરશી અમારા ટેક્સની છે. બરાબર છે? અહીંયા અમને તડકો લાગ્યો તોય અમે અંદર જઈને બેસી જાઉં. અમને પહેલા જવાબ આપો. જેટલો વહેલો જવાબ આપશો એટલા અમે અહીંથી વહેલા જઈશું. નંબર 2 ઓલું એક બોટલ વાળું ક્યાંક લખ્યું છે, કોકે કહ્યું હતું. ક્યાં લખ્યું છે? બેનર એક જોઉં તો. ના ના, પોતે જ જોઈ લ્યો ને. ક્યાંક બોટલ વાળું લખ્યું છે. સાહેબ આ તમારા વડોદરા સબ ડિવિઝનના જે ભાઈ કોઈ છે પટેલ, એને પૂછો તો ક્યાં છે? આમાં શું લખ્યું છે? વાંચો તા. એક બોટલમાં એક સહી થાય છે. એક બોટલમાં એક સહી થાય છે. પીવાની બોટલો હે? આ બોટલ છે ને હોય બધાને ખબર પડે. આ પીવાની બોટલો હે? આ પીવાની બોટલો હે? દારૂની. સમજાણુની પીવાની બોટલો હે? દારૂની. સાહેબ સમજાણું? સાહેબ સમજાણું? પટેલ સાહેબ તમને પૂછું છું, સમજાણું? પ્રતિનિધિનો ફોન પણ નથી ઉઠાવતો. આમ જનતાનો તમે ક્યારે ઉપાડશો? તમને કીધું કે સાહેબ બરાબર છે. પટેલ સાહેબ ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિનો ફોન નથી ઉપાડતા. કોંગ્રેસનો પ્રમુખ છો, ભાજપનો આગેવાન નથી, તાલુકા પંચાયત પ્રમુખ નથી, તારામાં તાકાત છે. બેસ, આ જવાબ લઈ લો. બેસ અહીંયા. એટલે મને તમારો થોડો જો કઈ બેસ. સવાલ તો કરવા એ તાલુકા પંચાયતનો પ્રમુખ કરે, આપણે ન કરી. બેસ, આપણા પાસે છે બધી તાકાત. આમ જો ઓલા સાહેબનો જવાબ આપણે આગળ લઈ. સાહેબ આ શું લખ્યું છે સાહેબ? આગળ આવી જાવ. એક બોટલમાં એક સહી થાય છે. આવું છે આવું છે સાહેબ. હવે ચર્ચામાં ના પડે. પટેલ સાહેબ, હા સાહેબ, તમે માનનીય ગોહિલ સાહેબ, ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર છે. અને તેમ છતાંય આપણે ત્યાં પ્રી મોન્સૂન કામગીરી જેટલી થઈ, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય ચોમાસા પહેલા, બરાબર છે. એ જે કામગીરી થઈ એ કાચી પાકી જેટલી થઈ એ બધી સહી એક એક બોટલથી થઈ છે. એવું અહીંયા એ બધા લોકો વાતું કરે છે. સાચું ખોટું ભગવાન જાણે અને પટેલ સાહેબ જાણે. જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હોત તો આજે આપણે તકલીફ પડી. એ માત્ર અને માત્ર કાગળમાં થઈ ગઈ છે, બરાબર છે. હું કાર્યપાલક ઇજનેરશ્રી આપને વિનંતી કરું છું કે આ માણસે જેટલામાં સહીઓ કરેલી છે એ સહીઓમાં આમાંથી અમે 5 જણા તમે કયો ત્યારે આવીએ. તમારી 5 જણાની કમિટી આના વિરુદ્ધ તપાસ સમિતિ બેસાડો, બરાબર છે. અમે ખેડૂતો આવીએ 5 જણા, સ્થળ ઉપર લઈ જઈએ કે આ જગ્યાએ આનું બિલ બનેલું છે, બરાબર છે, અને એની સામે કામ કેટલું થયું છે. બોલો, આ કરવું છે? અરે પણ અરે હું અત્યારે જ કરીએ છીએ. રજૂઆત જ છે. અરે પણ આ સામે કાર્યપાલક આપના ડેપ્યુટી એન્જિનિયર સાહેબ પોતે ઊભા છે, એની સામે અમે કહીએ છીએ તપાસ કરવાનો હાથમાં તમારા હાથમાં છે. અમે 5 જણા સાક્ષીમાં તમારી હારે રહીએ, તમે કયો ત્યારે તમારી હારે આવવા અમે તૈયાર છીએ. તપાસ કરવી બરાબર છે. તો કઈ તારીખે ક્યારે તપાસ કરવી છે એ કયો? અરે એને જ્યાં જ્યાં સહી કરી હોય તો તમે એના બિલમાં મંજૂર કર્યા છે ને, તો તમને ખબર હોય ને કે એને ક્યાં ક્યાં કર્યું છે. મોન્સૂન કામગીરી દે તો તમારે ટેબલ એ તો તમને ખબર હોય ને, તમે નક્કી કરી લ્યો, બરાબર છે. અહીંયા અમે જાઉં
રેકોર્ડ કઢાવીને કયો તમારા ફોનની રાહ જોઈ. હવે અત્યારે અમે રાહ જોઈએ છીએ 2066 કેવી. પ્રશ્નના સોલ્યુશન થાય છે. ફોનમાં વાત કરીએ સાહેબ છે. અમારો આગ્રહ એટલો છે કે આ પ્રશ્નનું સોલ્યુશન થાય, તમારું વર્કલોડ ઘટે, લાઇટ પૂરતી મળે, જે વીજભાર આપણે જ્યાં નાખી દીધું એ બધું કમ થાય. બધાયના પ્રશ્ન લે આપણે વાર છે. ઉતાવળમાં જેનો આવી જાય વારો કોઈ બાકી આપણે નહીં. ઉતાવળ જરાય છે. નિરાંત રાખો. કેટલા ભાઈ એકની પોઝિશન હા બધા મૂકી દો બેનનો નંબર છે શું આની ભાઈ, આમ તો બીજી તો પોઝિશન છે સાહેબ કહે છે કે ઓક્ટોબર સુધીમાં એ લોકો કામ પૂરું કરી દેશે. જેટકો વાળા એવું હમણાં છેલ્લે અમારી મિટિંગ થઈ હતી ને જેટકો જોડે એમાં એ લોકો કમિટમેન્ટ આપ્યું છે. અમે કોન્ટેક્ટ ઓકે ઓક્ટોબર આવતા ઓક્ટોબર કયું 2035 40 કયું ફરીથી કયો ઓક્ટોબર કયું ઓક્ટોબર 2025 માં 2066 કેવી ચાલુ થઈ જાય એવી બાહેધરી સાહેબ આપે છે. સાહેબ અમે તાળીઓથી વધાવીએ છીએ. છેલ્લા 8 વર્ષથી નથી થયો. છેલ્લા 8 વર્ષથી નથી થયો. એ ઓક્ટોબર 2025 આ તમારું કઈ છે બાર છે એને જરાક કોક આપણે એક જણો જઈને ગયા હો ને ભાઈ ને સાહેબ આપ જે આ જવાબ આપો છો એ ઓન રેકોર્ડ છે હો. આપની જવાબદારી બને છે તમે રેકોર્ડમાં આ બધા ખેડૂતોને જવાબ આપો છો એટલે ધ્યાન રાખજો તમે એમ અને આની જવાબદારી તમે સમજજો. આપ ઓફ ધી રેકોર્ડ નથી બોલતા ઓન રેકોર્ડ બોલો છો. રેકોર્ડ જ હોય બધું. કંપની અલગ છે જો કોર્ડિનેશનમાં રહેવાનું હોય એના જે જવાબ હોય એના હું તમને જવાબ આપું છું બરાબર. તો એ બીજી એક વિનંતી એ છે ચાચલાણા 66 કેવી માટે એસી સાહેબ ને પૂછી કારણ કે અહીંયા બે નથી આવતા તો એ અહીંયા તો એસી સાહેબ ને પૂછો ને કે અહીંયાના ખેડૂતો છે. ઓકે જાણીને તમે કહેશો ભાઈ ખેડૂત ભાઈઓ ઓક્ટોબર 31 ઓક્ટોબર સુધી આપણે રાહ જોવું. 1 નવેમ્બરે આપણે અહીંયા આવીને બેસી જવાનું થાય. એના ઉપર આવીએ પહેલા આ એક કાયમીનો આપણો પ્રશ્ન છે. કાર્યપાલક જો આ ગોજિયાભાઈ ને આપણે નથી ઓળખતા સાંભળજો આ વાત કોણ કરે છે કાર્યપાલક ઇજનેર કરે છે એટલે એ બદલી જાય તો કાર્યપાલક ઇજનેર તો અહીંયા રહેવાનો જ હોય બરાબર છે ને. આપણે બધા અહીંયા છીએ 1 નવેમ્બરે આપણે અહીંયા આવીને બેસી જવાનું છે. અરે હમદભાઈ ઈ ગમે ઈ કહે 1 નવેમ્બરે જો આ 2066 કેવી ચાલુ ન થાય તો અહીંયા આવીને આપણે બેસી જવું છે. બેસી જવું ને એક પ્રશ્ન પૂરો. હવે અત્યારે અમારો પાક ફૂંકાય છે બરાબર છે. તમારી પાસે 50 ગાડીઓ છે શેના માટે? ચોરી પકડો ચેકિંગ માટે. એમાં 500 જણા 50 ગાડીઓમાં 500 જણા એકમાં 5 હોય 500 જણાનો સ્ટાફ છે. 500 જણાનો સ્ટાફ છે તમારી પાસે બરાબર છે. વડોદરા સબ ડિવિઝનમાં એ 50 ગાડીઓ અને 500 જણા જેને પરમ દિવસે અમારા જીવાભાઈ આંબલિયાએ સામોર હું કહું છું ઓન રેકોર્ડ કહું છું કેસ કરવો હોય તો કરજો જીવાભાઈ ઉપર બરાબર. સામોર ગામે તમારું જે ચેકિંગ જાતું હતું એને આખા ગામને સાથે રાખીને રોક્યું છે. આ દરેક ગામમાં એક જીવો ઊભો ના થાય અને ગામમાં PGVCL ને ગરવાનું બંધ ન કરે એના માટે પહેલા તમે નિયમોનું પાલન કરો PGVCL અને પછી અમને નિયમો શીખવાડો. તમે પોતે નિયમ અનુસાર વીજળી નથી આપતા. તમે પોતે નિયમ અનુસાર જે રીસર્ફિંગ કરવાનું હોય તાર બદલવાના હોય ચપલા બદલવાના હોય
30 વર્ષ થયા તાર બદલાય, 40 વર્ષ થયા, 40 વર્ષ થયા તાર નથી બદલા, બરાબર છે. તો અહીંયા લાઈટ કેવી રીતે રહીએ સાહેબ? 2 પોલ હોય ને, 2 પોલ એની વચ્ચે હું જ્યાં સુધી નિયમો જાણું છું એમાં 2 હાંધા વધારે હોય, ત્રીજો હાંધો ન થાય. અહીંયા નવો તાર નાખવો પડે. આ નિયમ સાચો ખોટો? 8 કેટલા 8 હાંધા માર્યા. જ્યાં 2 હાંધા ના મારી હતા, 2 હાંધા ના મારી હતા, અહીંયા 8 હાંધા માર્યા. તો આ તમે નિયમનું પાલન કરો છો કે નિયમનો ભંગ કરો છો? ભંગ થાય છે. હે? ભંગ થાય છે સાહેબ, એટલું તો એટલે સ્વીકારો ને ભંગ થાય છે, બરાબર. જ્યાં 2 હાંધા આવવા જોઈએ વધારેમાં વધારે 8 હાંધા આવે છે. આ 8 હાંધામાંથી 1 હાંધો તૂટે, નીચે મારો ખેડૂત હાથી હાંકતો હોય અને એના ઉપર પડે અને એ મરી જાય તો એ માનવ વધનો ગુનો કાયદેસર તમને લાગે. એ અકસ્માતે નથી મર્યો, તમારા પાપે મરે છે. સરકારીથી મહિનો કહેવાય. અમારા ઘઉં હળગે છે ને એ તમારા પાપે હળગે છે, આની બોટલોના કારણે હળગે છે. બોટલો જોતી હોય તો અમે ઢગલો કરી જાય, બોટલો જોતી હોય ને તો અમે ઢગલો કરી જાય અને એને કરાવી છે બદલી. આ નથી રહેવું, પણ મારા બાપ તારે બદલી કરાવી હોય તો બદલી કરાવી લે, અમને હું કામ હેરાન કરશો? ખેડૂતોને પથ્થારી હું કામ ફેરવો છો? તારી બદલી હાટું થઈને તું ખેડૂતોને હેરાન કર કે આ બધા રજૂઆત કરે ને મારી બદલી કરે. પેટ મારા એમ ના હોય ને તો પેટને ફોડી નખાય, પણ ખેડૂતોને હેરાન ના કરાય. એક બોટલ હાટું ભૂખે મરો છો? હે? સાહેબ અમે અત્યારે હુકાય છે, લાઈટ ક્યારે આપો છો એ કયો? છેલ્લા 8 દિવસમાં અમારે ત્યાં તમારે વડોદરામાં ચેક કરી લેવાનું, 8 દિવસમાં સળંગ 8 કલાક લાઈટ આવી જ નથી. સળંગ નથી આવી તો એ ગારે 1 કલાક નથી રહી. આખો 8 દિવસનો સરવાળો કરો તો 8 થી 9 કલાક લાઈટ રહી છે. એટલે 8 દિવસનો સરવાળો કરો, અમને 64 કલાક એકલાથી લાઈટ ક્યારે આપો? હાલો કયો. અરે વડીલ, તમે 24 કલાકમાં 3 કલાક કયો છો, અમે 8 દિવસમાં 8 કલાક કરીએ છીએ. સાહેબ પેલા આ કયો, આ શું કરશો, ક્યારે આપશો? એ તમે શરૂ એટલે કર્યું, પરમ દિવસથી વિડીયો આવ્યો, ખબર પડી કે ડોહા આવવાના છે, જગતના તાત ને મારા બાપ અહીંયા આવીને બેહવાના છે, એટલે તમે કર્યું. તો રવિવારે સવારમાં 8 વાગ્યામાં જ વિડીયો આવ્યો, આઈબીએ તમને પહોંચાડ્યું કે આવે છે, તૈયારી કરવા માંડો. અમને પહેલેથી ખબર છે આ ફીડરમાં ટીપિંગ બહુ લાઈટ નહોતી તો સ્પીકરો જ નથી. લાઈટ ટીપિંગ આવતા હતા બહુ ટ્રિપિંગ શું કામ આવતા હતા સાહેબ? ટ્રિપિંગ શું કામ આવતા હતા? પ્રી-મોન્સૂન કામગીરી નથી થઈ એટલે ટ્રિપિંગ આવતા હતા. લોડ વધારો થયો છે આપણા ક્યાંક, આપણી અણાવડી થયો છે એટલે નથી થયો છે આપણાથી. બોડી બોમ્બ કેમેરા સાથે પોલીસ છે, બોડી બોમ્બ કેમેરા સાથે પોલીસ છે. સાહેબ મને એ ગયો આ લાઈટ અમને બરાબર છે, વડોદરા ડિવિઝન આખું બરાબર છે, એમાં એક ફીડરમાં આપણે એવું એક કામ કરીએ, 100 TCA એક ગાડી અને એક લાઇનમેન આપો. 100 TCA એક ગાડી અને એક લાઇનમેન આપો. આપી શકજો? ના ના એમ નહીં. 100 TCA એક ગાડી અને એક લાઇનમેન ભેગો જોઈએ. ફોન ઉપર પછી આવીએ, પેલા આ તો આ કેવડાવીએ. 100 TCA એક ગાડી અને એક લાઇનમેન જોઈએ અમારે. તમારે જ્યાંથી ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, મહેસાણા, સુરત, વાપી, વલસાડ, PGVCL, DGVCL, UGVCL જ્યાંથી જેને બોલાવો એને બોલાવી લ્યો. જેમ ચેકિંગમાં તમે બોલાવો છો એ રીતે આમાં બોલાવો. અત્યારે અમારો ભાગ ફૂંકાય છે. મહિનો દોઢ મહિનો બહુ જરૂરી છે. ટીમો 100 TCA એક માણસ જોઈએ છે.
તમારે આગળ તમારી પાસે નિર્ણય શક્તિ ના હોય તો એસી ને પૂછો. થઈ શકે ને, આ કરવું જ છે, નહીં તો જવું નથી. હકવાની વાત જ ક્યાં છે, કરવું જ છે આવું. બરાબર. આના વગર જવું જ નથી. અમે માલિક છીએ, અમે માલિક છીએ. આ બધા બેઠા ને એ આ દેશના માલિક છે. આ ટેક્સ ભરે છે એમાંથી પગાર લ્યો છો, આપ સેવક છો. જ્યારે માલિક આંગણે આવ્યા છે તો માલિકની માંગ તો પૂરી કરવી પડે. પૂછો ઉપરના સેવકને, પૂછો. ના ના, કરી લ્યો. અમને જવાબ દો. અમને ઓથોરિટી તમારે જે ઓથોરિટી વધારે જોતી હોય, તમને સત્તા જોતી હોય તો પૂછી લ્યો, એમને પૂછી લ્યો. આ થઈ શકે સાહેબ, કરવું જોઈએ, થઈને કરવું જોઈએ, કરવું જોઈએ સાહેબ અત્યારના ટાઈમમાં. આઝાદી માટે તો આપણે પૂરો જો અમારી આઝાદી નથી, અમારે આમ બેન કામ કરે. સાહેબ આ વાંચો તો. એક મિનિટ સાહેબ, આ હું લખ્યું એક ફીડરમાં 100 કિલોમીટરના તાર પાથરા. કેટલા? 100 કિલોમીટર. એક ફીડરમાં 100 કિલોમીટર, જે 10 કિલોમીટરનું ફીડર હોવું જોઈએ, વધારેમાં વધારે 10 કિલોમીટરના તાર એમાં પથરાવા જોઈએ. અહીંયા 100 કિલોમીટરના તાર પાથરા. આ તાર પાથરવામાંથી કોઈ ખેડૂત ગયા હતા? તમારા ભણેલા ગણેલા ડિગ્રીધારી એન્જિનિયરો ગયા છે. એ એન્જિનિયરોને નિયમો નથી ખબર કે આ ખોટું થાય છે? સાહેબ, ઓલી બાજુથી ગઢકા આવે, કલ્યાણપુરમાંથી, ડિવિઝનમાંથી. ગઢકામાંથી સિદ્ધસરા એ બાજુ આપી દો, એક સિદ્ધસરા ઓછું થયું. આ બાજુથી જુવાનપુર આવે છે, અડધું દાંતરાણા એ બાજુ આપી દો, ઓછું થયું. આ બાજુથી ભાતેલ અને ગોકુલપુર 2 જ ગામ છે એક ફીડરમાં. 2 જ ગામ, ભાતેલ અને ગોકુલપુર 2 જ ગામ. બરાબર છે? તો અહીંયાથી ડાયરેક્ટ 4 થાંભલા નાખવા પડે એમ છે. એક દિવસનું કામ છે. આંધ્રપ્રદેશમાં હતું ફીડરમાં, એમાં 40 ટીસીમાં બીજા ફીડરમાં નાખી દીધા. અરે પણ 40 જ નાખ્યા. 1900 ટીસ્યુ હતા, 1900 એમાંથી 40 ઓછા કર્યા. મચ્છરનો એક ટાટિયો ના તૂટ્યો. 300 ઉપર જતો તો ફીડર હવે 280 ઉપર આવી. ક્યાંથી? અહીંયાથી ભાતેલ, એમ નહીં, ભાતેલમાં, ભાતેલ ગોકલપરમાંથી ટીટોડીને ડાયવર્ટ કરવામાં તકલીફ ક્યાં પડે છે? એક ભાતેલ ગોકલપરમાં ટીટોડીમાં 4 થાંભલા નાખો એટલે કનેક્શન જોઈન થઈ જાય એની હારે. એમાં તકલીફ ક્યાં પડે છે? એમ નહીં, અમે અભણ માણસો જે આ પીજીવીસીએલ માટે અભણ એમ. બરાબર છે? આના અમને નિયમો નથી ખબર. બરાબર? તેમ છતાં અમે આટલું સર્ચ કરીને આવ્યા છીએ કે અહીંયા આ ડાયવર્ટ કરો, અહીંયા આ ડાયવર્ટ કરો, અહીંયા આ ડાયવર્ટ કરો તો પરિણામ મળે એમ છે. તો તમને પગાર કેવાના દઈએ છીએ? તમને પગાર કેવાના દઈએ? અમારે નક્કી કરવાનું હોય તો તમારા એન્જિનિયરો શું કરે છે? પગાર અમારે દેવાનો, સાહેબ અમારે કહેવાનું, આવીને 4 વાર પગે લાગવાનું, એક બોટલ દેવાની, અને પછી તમે કામ કરો તો પગાર કેવાનો દઈએ છીએ? તો પગાર કેવાનો દઈએ અમે તમને? આટલું બધું થઈ શકે એમ છે, રસ્તા નીકળે એમ છે, કેમ કરતા નથી? જવાબ આપો સાહેબ. થઈ શકે એમ છે? ઓપ્શન જોઈ લઈએ અમે. અને આ 100 ટીસીએ એક ગાડી અને એક લાઇનમેન અમારે જોઈએ. થઈ શકે સાહેબ, અને આપણું કામ છે અત્યારે આપણે ઘટાડવાનું છે. આ મજા નથી આવતી આ લોકોને આવવાની. તમને પીડા એવા, તમે ખેડૂતના દીકરા છો, તમને ખબર હોય આ ટાઈમે શું કરતા હતા આપણા બાપ દાદા. સમજી લો સાહેબ, આ પૂછી લ્યો, એસી સાહેબ ને પૂછી લ્યો. અમે બધા બેઠા છીએ. એસી સાહેબ ને પૂછી લ્યો સાહેબ. પણ તો અમે ઊભા છીએ બાકી ટીમો તમે વધારી દીધી છે વડોદરા પૂરતી. સાહેબ. એમ ટીમો વધારવાથી ન થાય. સાહેબ, અમારે પર્સનલ આક્ષેપ નથી કરવો. આપણા એક ફીડરનો જે ઓલું સબસ્ટેશન છે ત્યાં આપણા કર્મચારીઓને જુગાર રમવાનો ટાઈમ મળતો હોય અને આપણે આ લોકોની માંગણી જે છે, આ માંગણી જે છે એના માટે માણસો ન હોય સાહેબ,
અને જુગાર રમવાનો ટાઈમ આપણા કર્મચારીઓને મળે છે. હા ના ચાલે છે, તમારે ફાળવવા જ જોઈએ. અત્યારે તમારે કેવું છે, આ 100 કિલોમીટરની લાઈન હોય એમાં ખરેખર નિયમ પ્રમાણે તમે એન્જિનિયર છો, 10 કિલોમીટરે તમારે ટૂંકમાં એક ફીડર હોય, સમજી લો. એની જગ્યાએ 100 કિલોમીટરનો લાઈન પાથરી છે. નિયમ વિરુદ્ધ છે કે નથી? એ વધારો છે કે નથી? તમે હમણાં કંઈક તમારી ટેકનિકલ ભાષામાં 280 કહેતા હતા. પાલભાઈએ ખાલી એક ગામને જોડવા માટે તો સાહેબ 280 માંથી કંઈક ઘટે ને 30-40 તો સાહેબ એ કેમ નથી કરતા? નહીં, આ તમે નથી કરતા એટલે અમારે લાઈટો જાય છે, એટલે અમારે ટ્રેપિંગ આવે છે, એટલે અમારા જમ્પરો તૂટે છે. અને અત્યારે 1 મહિના માટે તમે અમને માણસો ના આપી શકો, લાઈનમેનો ના આપી શકો. ક્યારે કોણ છે ભાઈ આવે છે લાઈનમેન? કોઈ મજા આવે છે સાહેબ? આને મજા આવે છે? અરે સાહેબ હશે નહીં સાહેબ, એવી રીતના વાત ના કરો તમે. હશે નહીં, નથી સાહેબ, નથી એટલે આવ્યા છે. ના સાહેબ, નથી એટલે આવ્યા છે આ લોકો. એમ નહીં, નથી એટલે આવ્યા છે. અહીંયા મજા નથી આવતી એને નીચે બેહવાની. એને અત્યારે કામ છે, એને પાણી પીવડાવવું છે. એને કાપી નાખવાનું કહી દે, ફોન પછી કરો. સાંભળો, આ ભાઈએ આજથી 2 વર્ષ પહેલા ઘર કનેક્શન માટે અરજી કરી છે. આવા 3 જણા છે સાહેબ ને દો. 2 વર્ષ પહેલા અરજી કરી છે. કેટલા દિવસમાં આપવાનું હોય? નિયમ શું? અરે જ્યાં હોય ત્યાં ઘર કનેક્શન માંગે કોઈ, ચોરી કરતો અટકશે ને? કેટલા દિવસમાં આપી હશે? હે ભાઈ 7 દિવસમાં આપી હગે. પાલભાઈ સાહેબ નો કહેવાનું છે 7 દિવસમાં આપી હગે. આને કેટલો ટાઈમ થયો? ખેતીવાડીનું હશે. ખેતીવાડીનો છે કહેવાનું તારે? ઘરનો છે સાહેબ. વાડી વિસ્તારમાં છે. વાડી વિસ્તાર એમાં એવું છે, વાડી વિસ્તારમાં છે ને અમારે ત્યાં વસ્તુ કચેરી મોકલવાનું હોય, ત્યાંથી મંજૂરી લેવાની હોય છે. ક્યાંથી વડોદરા કચેરીએ મોકલવાનું હોય છે. એટલે કોને લેવાની હોય? અમારે જ લેવાની હોય છે. તમારે જ લેવાની હોય ને કે આને જવાનું હોય તો એને કાલ રાજકોટ મોકલી દો? હે તો 2 વર્ષમાં આપણે મંજૂરી ના લઈ ગયા? 2 વર્ષમાં મંજૂરી ના લઈ ગયા? આને કઈ આપો છો કનેક્શન? આનું ઘર તૂટી જાય, અને આનું ઘર ભાંગી જાય. ઓલી બાઈ બાજે છે. આને કઈ આપો છો કનેક્શન? આપણે બાંધરી જ આપી દો સાહેબ અત્યારે. હે ગામ સુમરા તરગડી. ભાઈ આપણે બેહો બધા. આજે જુગાર રમતા પકડાણા છે ને, અહીંયા જ આવે છે. હા, જેનું હોય એનું. આમને ક્યારે આપો છો કનેક્શન? આમને ક્યારે મોકલીએ તમારા પાસે? આ 7 દિવસમાં દેવાનો છે, મંજૂરીઓ તમારે લેવાની છે. આને ટાઈમ ઘણો થઈ ગયો. સ્ટેજે છે પછી હું તમને કહું. આ સાંજે એમને અને આ ભાઈ ક્યારે આવે તમારા પાસે? સાંજે આવજો ને, સાંજે પટેલ સાહેબ ને મળજો ને, હું કરી દઈશ. એ આપી દો પાછું હમણાં આને રસ્તા કરી. મારે પ્રશ્ન છે અશોકભાઈ, આપણે આવી વ્યક્તિગત જેટલી અરજીઓ છે ને, પેલા આપણે આ 100 ટીસીએ એક ગાડી અને એક લાઇનમેન પેલા નક્કી કરી મારે પ્રશ્ન છે કાયર બરાબર છે. પછી આ વ્યક્તિગત જેટલી અરજીઓ છે ને, 5 વર્ષ એમનું ભાઈ વ્યક્તિગત અરજી એ 1 મિનિટ વડીલ વાત કરું છું, સાંભળો. સાંભળો 1 મિનિટ ભાઈ, વડીલ સાંભળો. મારું હવે ગળું છે ને થોડુંક દુખવા માંડ્યું, આંકડાની તકલીફ છે. આપણે પેલા 100 ટીસીએ એક ગાડી ક્યારે આ ફાળવો? પેલા નક્કી કરી લે. પછી આ વ્યક્તિગત જેટલી વાંધા છે ને, જેની ફરિયાદ એ આપણે ઉપર સાહેબ પાસે વ્યક્તિગત જઈ અને લખાવી આવશું. સાહેબ પાસે હું આવીશ તમારી હારે, બરાબર છે. અને વ્યક્તિગત આપણે બધાય જેટલી અરજીઓ વ્યક્તિગત જેના છે, બરાબર છે, નિરાકરણ નથી આવ્યું એ આપણે ત્યાં લખાવી દઈશું. મુખ્ય વાંધા છે ને, મુખ્ય વાંધા ઓવરઓલ એ આપણે ચર્ચા કરી લઈએ. માનો કે હા, પણ એ જો વ્યક્તિગત તમારી પછી માંગણી છે, તમારી માંગણી છે કે ભાઈ લાઇનમેનો અપૂરતા છે, તો આપણે પેલા લાઇનમેનો માંગી લઈએ. અત્યારે આપણે લાઇટ છે પૂરતી સાહેબ દેવાનું ક્યારથી નક્કી કરે છે અને જાય નહીં એવી રીતના કેવું છે એ નક્કી કરીએ. એટલે બધું સામૂહિક, પછી આપણે વ્યક્તિગત પછી ઉપર જાય. વ્યક્તિગત કરીએ. પેલા સામૂહિક વાળી વાત છે એ નક્કી કરાવડાવી લઈએ. સામૂહિક વાતમાં એ તમે ફીડર વાઇઝ અમે છે ને ટીમો મૂકી દીધી છે. એમાં કોન્ટ્રાક્ટરના માણસો રાખ્યા છે. અમને લિસ્ટ મળી જાય.
અમને લિસ્ટ મળી જાય. માણસોનું લિસ્ટ મળી જાય, કયો માણસ કયા ફીડર માટે રાખ્યો છે એ તમને આપી દઈશું અમે. એક મિનિટ સાહેબ કઈ કહે છે. સાંભળો સાંભળો અરે એક મિનિટ એનો લિસ્ટ લઈએ છીએ આપણે સાહેબ, લિસ્ટ આપવાના છે આપણે. શું એક મિનિટ પણ સાહેબને બોલવા તો દઈ. હા સાહેબ બોલો. વડોદરા સબ ડિવિઝનમાં જે ફીડર છે વડોદરા સબસ્ટેશનમાં આ તમને વાહે સંભળાય છે? નથી સંભળાતું. સાહેબ જરાક જોરથી બોલો. વડોદરા જે સબ ડિવિઝન છે એના જે વડોદરા એસએસ છે જે એમાંથી નીકળતા જે ફીડરો છે એમાં જે વધારે ફોલ્ટમાં જાય છે એના માટે એક સ્પેશિયલ ગાડી અને માણસો રાખ્યા છે અમે. કોન્ટ્રાક્ટરના માણસોએ રાખ્યા એક, જેથી કરીને જે કંઈ કામ કરવું પડે, કદાચ પોલ ઊભો કરવો પડે કાં તો નમેલો પોલ સીધો કરવો પડે, અને જેથી કરીને પાવર સપ્લાય જલ્દી ચાલુ થાય. તો જે ફીડરો લાંબા છે જેવા કે ખીમપાટ છે, ઇન્દ્રાપર છે, બરાબર દાત્રાણા છે, એ બધા ફીડર માટે એક અમે સ્પેશિયલ ટીમ રાખી છે. આપણે એ રૂટમાં આવતો હોય એટલે એ ફીડરમાં લઈ લઈએ ગાડી. એટલે એક મિનિટ સાહેબ, હજરા પર ફીડરમાં કયા કયા ગામો આવે? કયા કયા ગામો આવે? ઇન્દ્રાપરનો એક ગાંજરાપર, એક ભાતેર, સીદસરા, દાત્રાણા, પછી ધંધુસર, હા ધંધુસર, સોનાઈડી, ના સોનાળી ધંધુસર. 5 ગામ વચ્ચે એક બોલો ગાડી જીવાભાઈ. મૂકે છે અને ઓલા એક ના, ગામ ચાલુ છે, વચ્ચે આવી જાઓ. 50 ગાડી મૂકો છો. એમાં છે 2 ટીમ કરી નાખી. મોબાઈલ પકડીને શૂટિંગ કરે ભાઈ, હું લગદીર બોલું કાક. 5 ગામ વચ્ચે એક ગાડી અને ચેકિંગમાં એક ગામ વચ્ચે 50 ગાડી. આ ક્યાંનો ન્યાય? સાહેબ ચેકિંગમાં 50 ગાડી લઈ આવો છો તો આમાં ગામમાં 5 ગાડી તો આપો. હાલો 4 TCA ના આપો તો કઈ નહીં, એક ગામ દીઠ 5 ગાડી આપો. એક ગામ દીઠ 5 ગાડી કરી નાખો, આપણે બીજું કઈ નથી જોતું. હાલો એમ કરી નાખો, 4 TCA એક ગાડી નહીં. ફીડર વાઇઝ કરાવી નાખીએ. અરે પણ એક ફીડરમાં 5 ગામ આવે છે. આપણે ફીડર આખો ફીડર હાંચી લઈએ ને 2 ગાડી આપણે એક ગામ વચ્ચે એક ગાડી માંગીએ છીએ. એક ગામ વચ્ચે એક ગાડી આપો. ગામ દીઠ ગાડી કરી નાખો, ફીડર ભૂલી જાઓ. ગમે એ ફીડરમાં હોય બરાબર, એક ગામમાં એક ગાડી. એટલે અમારે અહીંયા હોટલે બેહાડવાનો, ચા પાણી પીવડાવ્યા રાખવાના, ખવડાવ્યું અહીંયા બરાબર છે. જેનો ફોન આવ્યો એની વાડીએ પહોંચી જાય. બરાબર છે. ફોન ઉપાડજો. અરે અહીંયા જ રહીએ હોટલે, હાઈવે ઉપર જ. એસી સાહેબ નો ફોન લાગ્યો, સાંભળો દેવુભાઈ એક મિનિટ. સાહેબ અમે અહીંયા લગભગ 1.5 કલાકથી તમારા કાર્યપાલક ઇજનેર આગળ ઊભા છીએ બરાબર છે, અને અમને ગામ દીઠ એક ગાડી જ્યાં સુધી ન ફળવાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. કાં અમને પોલીસ ડબ્બામાં ઉપાડીને નાખી દે. એમ નહીં તો ગામ દીઠ 50 ગાડીઓ ચેકિંગમાં કેમ થઈ જાય છે? સાહેબ એ તમે ડિપાર્ટમેન્ટલી ભાષા વાપરો છો. અમને ખેડૂતોને એટલી ખબર પડે છે કે PGVCLને રૂપિયા જોતા હોય ત્યારે ગાડીઓ થઈ જાય છે અને વીજળી આપવાની હોય ત્યારે ગાડીઓ નથી થતી. અમારે અત્યારે 8-10 દિવસ, આખા વર્ષમાં કોઈ દી અમે આવ્યા 8-10 દિવસ તમારે સાચવવાના છે. પાણી અત્યારે વરસાદ ખેંચાણો છે, 8-10 દિવસ પાણીની સિઝન છે બરાબર છે. બીજા જિલ્લાઓમાંથી બોલાવો, જેમ ચેકિંગમાં બોલાવો છે એમ, અથવા તો કોન્ટ્રાક્ટરોને કામ આપી દો. એ તમારી અમે વાત જ નથી કરતા. તમારા બેન કઈ અબોલા થઈ ગયા છે. હું એને ક્યારનો કહું છું કે એસી સાહેબને ફોન કરો, એસી સાહેબને ફોન કરો, કરતા જ નથી. પછી મારે કરવો પડ્યો. એ ચાલુ રાખો, આપું હું જ આપું. હા નમસ્તે સાહેબ. નમસ્કાર. હવે ફીડર એમાં શું છે જે ફીડરો લાંબા હતા ને ખીમાપાત છે, હજાપર છે, દાત્રાણા છે, બરાબર, એ દરેક ફીડરમાં આપણે એક સ્પેશિયલ ટીમ રાખી. ગઈકાલે 2 દિવસથી છે ને એમાં સારા ભાવ મળે, વાંધો નથી આવ્યો. રાતના ચાલુ થઈ ગયું 9:30 બીજું ઇન્દ્રાપરમાં અમે 40 હતા ને જે બીજા ફીડર ભાતેલ ફીડર છે ને જે અંડરલોડ એમાં નખાઈ દીધા, એ અમે નાખી દીધા. એના જે 300 એમ્પીયર આવતો ઘટીને 270-250
કિંમતમાં છે ને કિંમતમાંથી થોડા 50 વીકે જાય બરાબર એ આજે અમે લોકેશન જોઈને કામ કરશું એ થોડો લોડ ઘટી જાય ફીડર વાઇઝ જે ફીડર લાંબા છે ને રેતી નથી ને એ ફીડરને તમે કન્ટિન્યુ સ્કીમ રાખી જ છે વ્હીકલના માણસો અને કોન્ટ્રાક્ટરના માણસો એ રીતના મેં અમને કીધું ફીડર વાઇઝ તમને કરી દો અને આ અઠવાડિયામાં તમારે વ્યવસ્થા પાવર મળી એ વ્યવસ્થા કરી જ છીએ સવારથી સાંજ હાજી સાહેબ બે ગામ બચે એક ગામમાં શું કરે 84 એમ નહીં એ તો તમારે વડોદરા પૂરું છે સાહેબ તો 2 ગામ પછી એક ગાડી આપો એમને અમે સરપંચો ગાડી આપવા તૈયાર છે જો બેરાજા વાળાએ કહ્યું દાંતરાણા વાળાએ કહ્યું અંજડાપર વાળાએ કહ્યું બરાબર છે ભાઈ ટીટોડી વાળાએ કહ્યું કે અમે ગાડી આપીએ તમે માણસો આપો લ્યો આ ગાડી જોઈએ એટલી થઈ જાય કલાકાર અમારે 8 દિવસથી લાઈટ જ નથી આવી અઠવાડિયામાં દેવુભાઈ 4 કલાક પાવર આવ્યો એક અઠવાડિયામાં 4 કલાક ફક્ત 15 મિનિટનો ભેગો કરો ને તો 4 કલાક પાવર થયો કલાકાર ફીડર એક અઠવાડિયા હું હજી ખોટું બોલી નાખી મારે વાડી છે આ આંબર ફીડર એમને હવે સાહેબ એ કયો દેવુભાઈ સાહેબ લાઈટ નું હું થવાનું છેલ્લે એ તો કયો નાના પ્રયત્ન ચાલુ જ છે અમારા તમે એકમાં પ્રયત્ન કરો છો હું તમને 2 નો સોલ્યુશન આપું છું એમને તો અમને નથી દેવાના એમને અમારે ભગવાન ભરોસે રહેવાનું છે ને એમને તો અહીંયા આવીને અમે જે વસ્તુ કરી છે ભગવાન પાસે રહેજે ભાઈ તું પડી જાય યાર આમને લાઈટ નથી દેવાના પ્રયત્ન ચાલુ કરી દીધા હું તમને 1 વાળા 2 કહું છું હું 1 વાળા 2 કહું છું 2 ગામ દીઠ 2 ગામ દીઠ કરી દો 2 ગામ દીઠ કરી દો એક ગાડી હા અત્યારે કેટલા ગામ દીઠ કરશો કેટલા ગામ ફીડર એમને ફીડર એક ફીડરમાં કેટલા ગામ આવે છે 5 ગામ એના માટે છે ને એને 2 ગાડી એવું છે ને વધારે જરૂર પડે ધારો કે એક વધારે મૂકી દીધી જોયેલું બાકી એક ગાડી તો કન્ટિન્યુઅસ રાખી દીધી ચાલુ થઈ ગયું કાકા ચાલુ થઈ ગયું ને ફીડરમાં એક મિનિટ ઉભા રહ્યો સાહેબ એક મિનિટ બાપા આપણી પાસે જેટલા ફીડર છે એમ તમે જો ગાડી મૂકી છે મારું વિરમદળ રેજી આવે છે તો એ માણસો રાતે ભારતર સાઈડમાં શું કરવા જાય છે એ મને કયો રાઠોડભાઈ નાઇટમાં આવે છે 8 ફીડર હાલે છે 8 જુવાનગઢ એજીમાંથી તો બીજી શેરડીમાંથી હાલે તો ત્યાં આપણા માણસો રાઠોડભાઈ ત્યાં શું કરવા જાય સાંભળો ના એક ગાડી એક ફીડર વાહે નથી એક ફીડર વાહે એક ગાડી નથી મુદ્દો આ છે ભલે એ કહે સાહેબ કે એક ફીડર વાહે છે નથી 25-30 કિલોમીટર અંતર થઈ જાય લાલપેડામાં જ્યાં કામ ફોલ્ટ ગયું હોય એ પાછું વિરમદળમાં કરવા જાય હું એ કહું છું 3 કલાક નીકળી જાય કેટલી નીકળી જાય પછી એ લાઈન જ્યાં સુધી ઉપડે નહીં ત્યાં સુધી આવે નહીં માનો કે એક જગ્યાએ ફોલ્ટ કર્યો પાછા નીકળતા ને બીજી જગ્યાએ ફોલ્ટ કર્યો 8 કલાક એના ગયા છે ઉલટા ગયા એ કઈ કોઈ પછી દેતું નથી સાહેબ 8 કલાક ગયા જો 3 ફેઝ ના વારામાં આવતો હોય થોડી પાડીને સિંગલ ફેઝ ચાલુ કરી દે આને સુગંધ લ્યો આની સુગંધ લ્યો મશીન લઈ આવો ઓલું મોઢામાં નાખવાનું ફૂંક મરાવો અને ફૂંક આને ફૂંક મરાવો આ અત્યારે પીધેલો છે આ અત્યારે પીધેલો છે આને ફૂંક મરાવો તો સાફ વાળા હારી આપણે બેહી જાઓ એક મિનિટ દેવુભાઈ બેડા આનું કરો સસ્પેન્ડ કરો ઓ ભાઈ બેહી જાઓ આપણે બેહી જાઓ મુકેશ ઓરો આવતો રે અહીંયા આવતો રે લાઈવ લઈ જ લે આ સાહેબ આ અત્યારે પીધેલો છે તમારી હાજરીમાં સાહેબ સાહેબ આ પીધેલો છે એને કેચઅપ નહીં કરે કોઈ
કઈ નહીં, આપણે ધ્યાન આપણું દોરી દીધું ભાઈ. હવે સાહેબ અમને લાઇટ નું શું કરવાના જોઈએ કયો? આ તમને મેં કીધું એ રીતના દરેક ફીડરમાં છે ને ગાડી રાખી છે જે ફીડરમાં ફોલ્ટ ના થાય. અંજડા પર ફીડરની ગાડી પછી અંબરમાં જાહે તો, અંબરની વિરમદળમાં જાહે તો, વિરમદળની પછી ઢાકસિયામાં જાહે તો એના માટે અલગ માણસો છે. એનું લિસ્ટ મળશે. પ્રોગ્રામિંગ કરી દો તમને હમણાં ઉપર બતાવી દઉં. એનું લિસ્ટ આપો છો. ડિસ્ટ્રીબ્યુટ કરી દેવો. ઓકે હાલો આપણે આને આ ઢાંકણીઓ આપો ભાઈ, 4-5 જણા આપો તો. ચોયણી વાળા લ્યો સાહેબ ને ઢાંકણી દો. આ ચોયણી વાળા આપને કહ્યું છે 24 કલાક સાહેબ દેવભાઈ ઢાંકણી સાહેબ ને દો. આ સાહેબ અમારા અમારો આગ્રહ છે રાજ્ય કૃષિ મંત્રી હજી એક લઈ લ્યો. હેલો રેડી ડૂબી મારે એમ કહી સાંભળો